પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વોર્ડ અને વોર્ડની બેઠકો અંગે જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિની એક સીટ ઓછી થતાં જ અનુસૂચિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાંધા અરજીઓ શરૂ કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા બાદ વહીવટી શાસન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે નવી જાહેર થયેલ મહાનગરપાલિકાનું સીમાંકન નક્કી કરી જાહેર કરવામાં આવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકાનું 13 વોર્ડનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે, તો આ તમામ વોર્ડની બેઠક અને કેટેગરી મુજબ બેઠકો પણ જાહેર કરવામાં આવી છે, જેમાં નગરપાલિકાના વખતમાં રહેલ અનુસૂચિત જાતિની 4 સીટમાંથી મહાનગરપાલિકાના 13 વોર્ડમાં અનુસૂચિત જાતિની 3 સીટ જાહેર કરવામાં આવી છે, જેથી અનુસૂચિત જાતિની એક બેઠકનો ઘટાડો થતાં જ અનુસૂચિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને વાંધા અરજીઓ શરૂ કરવામાં આવી છે। તાજેતરમાં પોરબંદર મહાનગરપાલિકાનું જે ચૂંટણીલક્ષી સીમાંકન કરવામાં આવ્યું એ 2011ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન થયેલ છે અને 2020માં ગત ચૂંટણીમાં જે સીમાંકન હતું એ યથાવત રાખવામાં આવેલ છે, જેમાં અમુક જે વિસ્તારો છે વનાળા, દિગ્વિજયગઢ, રતનપર, જાવર, આ જે વિસ્તારો છે એને લાગતા વોર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે, જેમાં અનુસૂચિત જાતિની માત્ર 3 જ બેઠકો ફાળવવામાં આવેલ છે। ગયા વખતે 4 બેઠકો હતી। વસ્તીની દ્રષ્ટિએ અને અનામતની દ્રષ્ટિએ બેઠકો ટોટલ કુલ 13 વોર્ડની 52 બેઠક છે, એમાં 3.5 અનુસૂચિત જાતિ અનામત થાય અને ગયા વખતે પણ 4 જ હતી। જો 2011ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન યથાવત રાખવામાં આવ્યું હોય તો અનુસૂચિત જાતિની 4 બેઠકો થવી જોઈએ, જેની સામે જો આ એક બેઠક અમારી જે અનુસૂચિત જાતિની ઓછી કરવામાં આવી એની સામે અમારે સખત વાંધો છે અને આગામી દિવસોમાં જો અમારી અનામત બેઠકો વધારવામાં અનામત બેઠક નહીં આવે તો અમે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ગાંધી સિંધા રાહે આંદોલન કરવાની અમારી ફરજ પડશે। આ મામલે પોરબંદરના તાલુકા વણકર સમાજ દ્વારા રાજ્યના ચૂંટણી કમિશનરને લેખિત વાંધા અરજીઓ કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।